નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 માં જ્યારે તમે 9મા માંથી પ્રવેશી ચૂક્યા છો તો વિદ્યાર્થીઓને ડર હોય સહજ છે કે ગણિત સહેલું આવશે કે અઘરું, કયા ચેપ્ટર્સ છે, કેવા ચેપ્ટર્સ છે, શું શું કરવાનું છે, અમને બેઝિક ફંડામેન્ટલ્સ કેટલા અમારા નબળા છે તો શું અમે કામ કરી શકીશું કે નહીં. 10માના ગણિતનો ડર હર કોઈને હોય, એ સહજ અને સ્વાભાવિક છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. પણ એ ડરને કન્ટિન્યુ કરવો ને એ વ્યાજબી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપના ડરને ખતમ કરવા માટે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચે આવી ગયો છું. આપના ડરને ખતમ કરવા માટે, એટલા માટે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે કામનો એટલો બની જશે કે તમને કોઈ જ પ્રકારનો ડર નહીં રહે. ઓવરવ્યૂ ખબર પડી જશે આખા સિલેબસમાં શું શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ રીતે, બધી જ માહિતી મારે તમને આપવાની છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવી અમે દરેક વસ્તુઓ, નાની નાની વસ્તુઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, જે તમારા અભ્યાસને આગળ વધારશે. તો વિદ્યાર્થીઓ, ચાલો શરૂ કરીએ. 9મું અને 10મું કેટલું સિમિલર છે. 9મામાં અમને આવડતું હતું તો 10મામાં કેટલો ફાયદો થશે, 9મામાં નથી આવડતું તો 10મામાં કેટલી મહેનત કરવી પડશે, એ દરેક વિશે મારે વાત કરવી છે તમારી સાથે. તો આ 9મા ધોરણનું લિસ્ટ છે, આ 10મા ધોરણનું લિસ્ટ છે, બરાબર. 9મા ધોરણમાં સંખ્યા પદ્ધતિ, બહુપદીઓ, યામ ભૂમિતિ, દ્વિચલ સુરક્ષ સમીકરણ, યુક્લિડી મૂળત્વ પરિચય, રેખાઓની ખૂણો, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, હેરોનું સૂત્ર, પૃષ્ઠફળ, ઘનફળ અને આંકડાશાસ્ત્ર, આવા ચેપ્ટર્સ આવતા હતા. જ્યારે ધોરણ 10માં આટલા 14 ચેપ્ટર છે, ધોરણ 9માં 12 ચેપ્ટર હતા. હવે તમે જોવા જશો ને તો 9મા અને 10મામાં કેટલું સિમિલર છે. સંખ્યા પદ્ધતિ, એ સંખ્યા પદ્ધતિને આગળ કન્ટિન્યુ કરવાની છે વાસ્તવિક સંખ્યાઓમાં. બહુપદીઓ, આમાંય બહુપદીઓ છે. યામ ભૂમિતિ ત્રીજું છે, આમાં 7મું યામ ભૂમિતિ છે. ચોથું દ્વિચલ સુરેખ સમીકરણ છે, આમાં ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. 5મું નથી, 6ઠું નથી, પણ એના કન્સેપ્ટ આમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ લેવાશે. 7મું ત્રિકોણ, અહીંયા 6ઠું ત્રિકોણ. 8મું ચતુષ્કોણ, પણ એના કન્સેપ્ટ અહીંયા 7મા ચેપ્ટરમાં આપણે ઉપયોગમાં લેવાના છીએ. 6ઠા ચેપ્ટરમાં પણ ક્યાંક ને ક્યાંક એવો ઉપયોગ આવશે. 9મું વર્તુળ, આમાં 10મું વર્તુળ. હેરોનનું સૂત્ર ક્ષેત્રફળ આધારિત હતું, આમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે, પણ લેવા દેવા કાંઈ નથી. પૃષ્ઠફળ ઘનફળ, આંકડાશાસ્ત્ર. હવે તમે સમજો, 9માના મોટા ભાગના ચેપ્ટરના નામ આમાં બેઠા છે. 9માના કન્સેપ્ટ, મોટા ભાગના કન્સેપ્ટ 10મામાં આવવાના છે, ઉપયોગ થવાનો છે. બીજું ચેપ્ટર જે બહુપદીઓ છે, એમાં જે સૂત્રો છે નિત્ય સમયમાં, આમાં વારંવાર ઉપયોગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 10મામાં શું છે સાહેબ? હવે અમને ખબર પડી ગઈ, ચાલો મોટા ભાગનું આના જેવું છે, એટલે બહુ જાજો ડર છે નહીં. પણ હવે શું કરવાનું છે ને કેવી રીતે કરવાનું છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ, બરાબર. ચાલો, પેલું વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં ખાલી ને ખાલી લસા ગુસા છે. બીજી એક મેથડ એ છે કે √3, √2, √5 એને અસમય સાબિત કરો. ના, બે જ મેથડ, ચેપ્ટર ખતમ. હવે લસા ગુસા તો તમે નાના હતા ત્યારે ભણ્યા, એ જ કરવાનું. અહીંયા પણ સેમ. લસા ગુસાની કોઈ નવી ટેકનિક નથી, ના, એ જ ટેકનિક છે જે તમે પહેલા ભણ્યા છો. એટલે એક ચિંતા પહેલા ચેપ્ટરની તમારી સાવ હળવી કરી નાખી. બીજું ચેપ્ટર બહુપદીઓ. બહુપદીઓમાં બે મેથડ છે, મુખ્ય બે મેથડ. એક તો બહુપદી, દ્વિઘાત બહુપદી આપી હોય અને એના શૂન્યો શોધી અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બીજી મેથડ એ છે કે સંબંધ આપેલો હશે, એના ઉપરથી બહુપદી મેળવવાની. આમાં બહુપદી આપેલો એમાંથી સંબંધ ચકાસવાનો, સંબંધ આપેલો હોય તો બહુપદી મેળવવાના. બે જ મેથડ, હાવ લલ્લુ પપ્પુ. એમાં જે બીજી મેથડ, એનું એક જ સૂત્ર, ખતમ, કહાની ખતમ. 3 સ્ટેપમાં દાખલો પૂરો. બીજું ચેપ્ટર આટલું સરળ છે. બીજા ચેપ્ટરના મોટા ભાગે બે સૂત્રો વધારે ઉપયોગમાં લેવાય છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન. અને જે બીજી મેથડ કહું છું, એનું જે ફોર્મ્યુલા કહું છું કે p ઓફ x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એ સૂત્ર ખતમ, કહાની. બીજું ચેપ્ટર બહુ સરળ છે, એકદમ ઈઝી છે. ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં ટોટલ અઢી મેથડ આવે છે. હવે તમને થાય સાહેબ અઢી મેથડ. ત્રીજું જે પેલી મેથડ છે આલેખની રીત, બીજી છે આદેશની રીત, ત્રીજી છે લોપની, ચોથી ચોકડી ગુણાકાર નથી, ઉડી ગઈ, નીકળી ગઈ, એટલે ટેન્શન તમારું હળવું થઈ ગયું થોડું. અઢી કેમ કીધી તમે? 3 કહો છો. આલેખની રીત છે ને, ઓફિશિયલી જે એનસીઆરટી એક પરિપત્ર જાહેર કર્યો હતો કે આટલા ટોપિક છે એ ટેક્સ્ટ બુકમાંથી કાઢવા, આજથી 1.5 વર્ષ પહેલા. હવે ચોપડી બનાવતી વખતે એક ઉદાહરણ આલેખની રીતનું રાખી દીધું. ડિલીટ કરવાનું કીધું હતું આલેખની રીત, પણ ઉદાહરણ આલેખની રીતનું રાખ્યું. એટલે હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે આલેખની કરવી કે નહીં. પણ હું કહું છું કે આલેખની રીત કરી નાખવાની. એનું કારણ
કારણ તમે જે ચોથા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમારામાંથી કાઢી નાખ્યું હતું. તમારા આગળના વર્ષમાં આલેખ હતા, પણ આપણે હવે શીખી લઈશું આલેખની રીત. હું શીખવાડી દઈશ, બહુ ચિંતા જેવી નથી. પરીક્ષામાં અત્યાર સુધી આલેખની રીત આવી નથી, કારણ કે આલેખ આપવો પડે મેથ્સમાં. નથી આવી, ક્યારેય નથી આવી, પણ કરશું ખરા, શીખી લઈશું. શીખવામાં શું જાય? બીજી રીત છે આદેશની રીત, બહુ સિમ્પલ છે. અને ત્રીજી છે લોપ, એક જ ઝાટકે. અને બીજું આ ચેપ્ટરમાં વ્યવહારિક દાખલા એટલે કોયડાઓ આવશે. જી હા, મગજ કસશે, મગજની કસરત વધશે, પણ એને પણ ઘણી બધી ટ્રિક્સ મારી પાસે છે, ચિંતા ન કરો. શોર્ટકટમાં તમે આમ ઇઝીલી દરેક જગ્યાએ તમે કામ કરી શકો, સમીકરણ બનાવવામાં માથાકૂટ ન કરવી પડે એવી ટિપ્સ મારી પાસે છે. સો ચિંતા ન કરતા, હું તમારી સાથે છું. રાઈટ? એટલે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં 2 સમીકરણ આવશે અને એને ઉકેલવાના, એક્સ અને વાય ની કિંમત મેળવવાની. ફોર્થ ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, આમાં પણ 2 મેથડ, એક છે અવયવીકરણ અને બીજી છે દ્વિઘાત સૂત્ર. અવયવીકરણ એટલે તમે જે ધોરણ 9 માં તમને ખબર હોય તો મધ્યમ પદનું વિભાજન કરીને અવયવ પાડો. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એવા 2 ભાગ પાડો જેનો મધ્યમ પદના સરવાળા જેટલો. 10 છે એના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો 7 થાય, તો 5 દુ 10. એવું કરતા ને, બસ એ જ મેથડ અવયવીકરણની મેથડ. ચોથા ચેપ્ટરમાં એક મેથડ અવયવીકરણ, જે તમે કરતા એ જ, નવીન કાંઈ નહીં. 9માં ભણીને આવ્યા એ જ. દ્વિઘાત સૂત્ર છે તમારા માટે થોડું નવું, કે ભાઈ x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2. હવે d શું છે તો કે ડિસ્ક્રિમિનન્ટ, વિવેચક b² - 4x. બહુ સિમ્પલ છે, એના ઉપરથી શૂન્ય નક્કી કરવાનું. લા હેલા મેલું છે. ચોથું ચેપ્ટર 2 જ મેથડ. પાંચમું દ્વિઘાત સમીકરણ, લેન્ધીએસ્ટ ચેપ્ટર ઓફ મેથેમેટિક્સ. મોટું છે, હા મોટું છે થોડું, પણ સરળ છે. 2 જ સૂત્ર આવે છે, an બરાબર a + n - 1 * d, sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. હા, ત્રીજું સૂત્ર છે બીજા સૂત્રનો દીકરો છે, કે sn બરાબર n/2 કૌંસમાં a + n છે, પણ વાંધો નહીં, તો એના ઉપરથી ડિરાઈવ થયું. બાકી મેઇન 2 સૂત્ર, એનું પદ શોધવાનું ને n પદોનો સરવાળો, ખતમ. એના દાખલાઓ છે, મસ્ત મજાના દાખલાઓ છે. એક વખત કન્સેપ્ટ આવડી ગયો તો ભયો. છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ. ત્રિકોણ એટલે 2 પ્રકારના, એમાં આમ તો 3 પ્રકાર આવે. એક તો પ્રમેય, સાબિતીના દાખલાઓ, અને આંકડાકીય દાખલાઓ એટલે ગણતરીવાળા દાખલાઓ. ગણતરીવાળા દાખલાઓ પૂછાવાના ચાન્સીસ વધારે, અને પ્રમેય પૂછવાનું. સાબિતીવાળા દાખલાઓ ઓપ્શનમાં કાઢી શકાય. સાબિતીવાળા દાખલા હું તો કરાવવાનો છું, આપણી વિદ્યાકુલ એપ્લિકેશન પર તો બધું કરાવવાનો છું, બધા સાબિતીના દાખલાઓ કરાવવાનું છે. કારણ મગજની કસરત મેઇન બાબત છે. તો પ્રમેય, સાબિતીના દાખલાઓ અને ગણતરીવાળા દાખલાઓ. ગણતરીવાળા દાખલાઓ અને પ્રમેય છે બેઝિક માટે ઉપયોગી છે. સ્ટાન્ડર્ડ વાળા માટે એક સાબિતીનો દાખલો પૂછાય, પણ એની સામે પ્રમેય હોય એટલે તમે જંગ જીતી શકો. પ્રમેયમાં પણ 2 જ પ્રમેય, 6.1 6.2 હોટ ફેવરિટ પ્રમેય છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને જે થેલ્સનું પ્રમેય અને થેલ્સનું પ્રતિપ્રમેય. એમ એક થેલ્સનું પ્રમેય, એક થેલ્સનું પ્રતિપ્રમેય. છઠ્ઠું ચેપ્ટર યામ ભૂમિતિ, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. 7મા ચેપ્ટર યામ ભૂમિતિમાં 2 જ મેથડ, બધા એમ 2 આવે છે અત્યાર સુધી, તો 2 જ મેથડ. અંતર સૂત્ર, વિભાજન સૂત્ર, ખતમ કહાની. 2 યામ આપ્યા હોય, વચ્ચેનું અંતર શોધવાનું હોય તો અંતર સૂત્ર. 2 યામ આપ્યો, એમાં ત્રીજો કટકો એવી રીતે કરું, માનો કે આ પેન્સિલ છે, એમાંથી એવા ભાગ કરું જે 2:3 રેશિયો વિભાજન કરે, એનું સૂત્ર, ખતમ કહાની. 2 જ સૂત્ર. અંતર સૂત્ર વર્ગ ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 2 + y2 - y1 2. અને વિભાજન સૂત્ર m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 m1 y2 + m2 y1 છેદમાં m1 + m2, ખતમ કહાની. સૂત્ર તમને યાદ રાખવાની ટ્રીક આપીશ, ચિંતા ન કરો. તો આ હતું 7મું ચેપ્ટર. 8મું ટ્રિગ્નોમેટ્રી એટલે ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રિગ્નોમેટ્રી, ત્રિકોણમિતિનો પરિચય, જેનાથી બધા વિદ્યાર્થીઓ લગભગ ડરે. sin θ cos θ tan θ cot θ sec θ cosec θ ડર લાગે, સાહેબ આ તો હવે નવું આવ્યું. પણ હું તમને આ સિક્વન્સ ખાલી યાદ રાખો ને એટલે એમાં બધા સૂત્રો ઇન્ક્લુડ થઈ જાય. ટ્રીક જ આપી દઉં સીધું, ખતમ. બધા સૂત્રો યાદ રાખવાની જ જરૂર નથી. એક સિક્વન્સ, 6 સિક્વન્સ, એક સિક્વન્સ છે 6 પદની, યાદ રાખો, બાકી ટ્રીક આપી દો એટલે બધા સૂત્રો તૈયાર, ફાટ દે. રાઈટ? એટલે એ છે ત્રિકોણમિતિનો પરિચય. અને એમાંય સાબિતીના દાખલા, નાના દાખલા આવે છે સાબિતીના, આવે છે મોટા પણ પૂછાય જ નાના, સમજ રહ્યો. ત્યારબાદ ત્રિકોણમિતિનો ઉપયોગ, મસ્ત મજાના પ્રેક્ટિકલી ઘણા પૂછતા હશે sin θ cos θ જિંદગીમાં ક્યાં વપરાય, એ આઈ વપરાય. એટલે ત્રિકોણમિતિનો ઉપયોગ 9મું ચેપ્ટર. એક જ સ્વાધ્યાય છે, એમાં વધારે કંઈ છે નહીં. હા, દાખલા થોડા છે પણ મસ્ત મજાના દાખલાઓ છે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, સોરી 10મું વર્તુળ. એટલે હવે વર્તુળ જે છે એમાં પણ ગણતરીવાળા દાખલા અને સાબિતીવાળા દાખલામાં આવશે. આપણા વર્તુળ ચેપ્ટરમાં ગણતરીવાળામાં એક નવો કન્સેપ્ટ આવશે, સ્પર્શક. સ્પર્શક
વચ્ચેના ખૂણા અને ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણા આધારિત દાખલો આવે. સ્પર્શકની લંબાઈ આપી હોય, ત્રિજ્યા આપી હોય તો બિંદુ વચ્ચેનું અંતર એવું કંઈક શોધવાનું આવે. એ 2 પ્રકાર. અને ત્રીજું 2 સમકેન્દ્રીય વર્તુળ. ખતમ કહાની દાખલાઓ. સાબિતી અને આનો પ્રમેય પણ આવે છે. બહુ નાના નાના પ્રમેય છે. લલ્લુડિયા પપુડિયા આવડા પ્રમેય છે. મસ્ત. 10મું. 11મું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. હવે આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં 2 જ સૂત્ર આવે છે. અગેન ચાપની લંબાઈ અને વૃત્તાંશનું ક્ષેત્રફળ. અગેન બે જ મેથડ. એના સૂત્રો બનાવતા શીખવીશું તમને. ગોખતા નહીં, બનાવતા. કેમ બને આ સૂત્રો, ક્યાંથી બને. તમારા જે બેઝિક ફંડામેન્ટલ 5મા 6ઠાનો કન્સેપ્ટ છે ને એનો ઉપયોગ કરીને 10માનું સૂત્ર બનાવડાવી દઈશ. ચિંતા ન કરો. છે બધું સહેલું છે, આમાં કાંઈ અઘરું છે જ નહીં. 10મા ધોરણનું પૃષ્ઠફળ અને ઘનફળ, સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક, અર્ધગોલક. બસ એ જ તમે જે અત્યાર સુધી ભણીને આવ્યા જ. પણ હવે અહીંયા શું છે, કોમ્બિનેશન છે. સમઘન છે એની ઉપર અર્ધગોલક ઊંધો મૂકેલો હોય, શંકુ છે એની ઉપર અર્ધગોલક ઊંધો મૂકીને કોણ બનાવ્યો હોય તો એનું ઘનફળ શોધવાનું. એવું કમ્બાઇન્ડ, ટૂંકમાં સંયોજિત પદાર્થોના પૃષ્ઠફળ અને ઘનફળ એ આમાં આવશે. આંકડાશાસ્ત્ર, તમે જે આંકડાશાસ્ત્ર ભણાય તો બેઝિક છે. હવે જે આવશે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું આવશે. એટલે આંકડાશાસ્ત્રનો ગુણભાર કમ્પેરેટિવલી વધારે છે અને ચેપ્ટર પણ સહેલું છે. 3 સૂત્રો. સંભાવના એ તો હાવેલું ચેપ્ટર, હાવેલું ભાઈ, સાવ સહેલું ચેપ્ટર છે. લોજિક, તર્ક, થિયરી એ બધું હું કરાવી દઈશ, શીખવી હું દઈશ. લખતા તમને એ શીખવી દઈશ, પછી તમને આપોઆપ બધું આવડી જશે. એટલે આમ જોવા જાવ ને તો ઓવરઓલ કોઈ એમને પૂછે કે પાસ થવા કેટલું કરવાનું, તો પહેલા તમારે આ કરવાનું. આંકડાશાસ્ત્ર, સંભાવના, યામ ભૂમિતિ, સમાંતર શ્રેણી અને પ્રમેય. એ તો કડકડાટ, એમાં રોકડા માર્ક આવી જવા જોઈએ તમારા. એટલે આ તો 10મા ધોરણના ચેપ્ટર્સનું ઓવરવ્યૂ, બહુ ટૂંકમાં સમરી આપી છે. ઓવરઓલ જોવા જવું તો 10મું ધોરણ સહેલું છે, એકદમ સહેલું છે. કદાચ કોઈ પણ ચેપ્ટર તો કોઈ તમને એમ કે ભાઈ બધું સહેલું છે પણ આ ત્રિકોણમિતિનો પરિચય અઘરો છે, તો એ સહેલું છે. ડંકાની ચોટ ઉપર એ સહેલું છે. ચિંતા ન કરો, સાહિલભાઈ બેઠા છે તમારા માટે. મારે મહેનત કરવાની છે. કેવી રીતે તમને સરળતાથી સમજાવું, કેવી રીતે આ સરળ લાગે, એ મારો પ્રશ્ન છે અને એને સોલ્વ હું કરીશ જ. ઓલરેડી કરી નાખ્યો છે, પણ હજુ એના ઉપર હું વર્ક કરીશ. હજુ હું કંઈક નવી નવી ટ્રિક્સ તમારા માટે લાવીશ કે જેથી કરીને તમને ગણિત સહેલું લાગે. અને સહેલું છે, તમે ધારી લો છો કે અઘરું છે, અને જેટલું તમે ધારી લો છો એવું જ પછી લાગે. બરાબર. એકચ્યુઅલમાં ગણિત સહેલું, સરળીકરણ કરી નાખ્યું છે. તો વિદ્યાર્થીઓ 10માના ગણિતના જંગને જીતવા માટે રેડી રહેજો. હું છું તમારી સાથે, વિદ્યાકુલની ટીમ તમારી સાથે છે. દરેક વિષયોને આપણે ફોડીશું. મહેનત કરવાની તકે જવાબદારી તમારી, મહેનતનું રિઝલ્ટ લાવવાની, લવડાવવાની જવાબદારી અમારી. ઠીક છે. તો આ સાથે આપણે આ ઓવરવ્યૂ આખો ફૂલ સિલેબસનો છે અહીંયા પૂર્ણ કરું છું. 9માનું જ સિમિલર 10મામાં છે. 9માની તૈયારીઓ નથી થઈ, તમને એમ થાય સાહેબ 9માં નથી થઈ, તો કોઈ ચિંતા નથી, કોઈ જ ચિંતા નથી. વિદ્યાકુલ એપ્લિકેશન પર આપણે અત્યારે લાઈવ સેશન્સ ચાલુ થઈ ગયા છે અને એમાં પહેલા 5 લેક્ચર હું પાયાના ગણિતના જ લેવાનો છું. તો તમે જોઈન થઈ શકો છો. કોન્ટેક્ટ નંબર 9924455400. ઓકે, કોન્ટેક્ટ કરી અને તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ત્યાંથી તમારા પ્રશ્નો કે વિદ્યાકુલમાં કઈ રીતે ભણાવાય છે, કઈ રીતે શીખવાડાય છે, શું શું કરે, બધું તમે ત્યાંથી જાણી શકો છો. યસ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લો. વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો. આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.